મારું નામ પંકજ નવનીતલાલ શાહ. હું તારીખ 19 તારીખે ન્યૂઝીલેન્ડથી પરત આવતો અમદાવાદ લેન્ડિંગ થવાને 1 કલાકની વાર હતી ને મને પેઇન છાતીમાં સ્ટાર્ટ થયું હતું. પછી ગમે તેમ કરીને ઘેર પહોંચ્યું, હોસ્પિટલમાં પહોંચી અમારા ફેમિલી ફિઝિશિયનને બતાવી 3 દિવસ બધા રિપોર્ટ કરાયા પણ કંઈ પકડાયું નહીં. છેલ્લે કેલ્શિયમનો રિપોર્ટ કાઢ્યો, એમાં એન્જિયોગ્રાફી કરવાનું તાત્કાલિક કહ્યું. એન્જિયોગ્રાફી કરાવી, એમાં વેઇન બ્લોક આવી. એટલે પછી અમે ધીરેન સરનું નામ સાંભળ્યું હતું. મારા મામાએ તેમજ મારા બીજા રિલેટિવ્સે એમની જોડે કરાવ્યું હતું. એટલે મારા વાઈફને મારો એલ્ડર બ્રધર જમાઈને બધા એમનો ઓપિનિયન લેવા આવ્યા. પછી એમને કહ્યું કરવું પડશે ને તમે અહીંયા આવી જાય, દાખલ થઈ જાવ એ કરવું હોય તો. એટલે અમને કોઈ 2 દિવસ અહીંયા શિફ્ટ થઈ ગયા. પછી એમને મને 2-3 દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખ્યો અને 28મી એપ્રિલે મારી બાયપાસ સર્જરી કરી. બાયપાસ સર્જરી કરી પણ સ્ટાફ, ડૉક્ટરની ટીમ બધાનો બહુ ખૂબ એકદમ સરસ એક્સલન્ટ સપોર્ટ હતો. કોઈ પણ જાતની અમને કે મારા રિલેટિવ્સને કોઈ તકલીફ નહીં. અને આફ્ટર ICCUમાં પણ અમારી ખૂબ જ સરસ કેર લીધી. આજે 1 મહિના ઉપર થયું. મને આમ બીજી કોઈ તકલીફ નથી. હું શાંતિથી ચાલી શકું છું, સીડી ચડી ઉતરી શકું છું.